હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે અમે આવી ગયા છીએ આરસીએમમાં. ઘણી વખત તમે અમારું લાઈવ પણ જોયું તો અમે બોટાદ મિટિંગમાં ગયા હતા, ત્યાં પણ આપણે લાઈવ કર્યું હતું, જ્યાં હરેશ ઠુમર હતા અને મનીષ સર પણ હતા. તો આપણે અમારા જસદણ તાલુકાના નવા ગામમાં આરસીએમની દુકાન ખુલેલી છે અને અમે બહુ બધા લોકોએ આની અંદર જોઈનિંગ કરેલું છે. અને દુકાનના માલિક છે આ દિલીપભાઈ છે. નવો સામાન અત્યારે આવ્યો છે, એ બધો વગાઈ રહ્યો છે, જોઈ શકો છો તમે બધા. અને આપણે ખાસ એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે જેમાં એક પાવડર આવે છે. હવે જો આ પાવડર છે અને આ પાવડર અમારા કેવલભાઈને તો તમે બધા ઓળખો જ છો, કેવલ ભાણભાઈને. અને આ ભૈલો રહ્યો ને એ કેવલભાઈના પપ્પા છે. હવે કિશોરભાઈ નામ છે. તો ભાઈ તમે આ પાવડરને કેટલા વર્ષ પહેલાં કેવલ માટે ઉપયોગ કર્યો હતો? 3-4 વર્ષ પહેલા. હા, અને આનાથી શું ફાયદો થયો? હાલતો નતો ને હાલવા મળ્યો. કેટલા વર્ષે હાલવા મળ્યો? 5 વર્ષે હાલવા મળ્યો. 5 વર્ષ લગી હાલતો નતો ને, અને હાલવા મળ્યો. આ પાવડરના કેટલા ડબ્બા પીવરાવ્યા હતા? 3 ડબ્બા. અને પછી કેમ બંધ કરી નાખ્યું હતું? બસ કમ્પ્લીટ થઈ ગયું અને આરસીએમ દુકાન બંધ થઈ ગઈ. આરસીએમ ની દુકાન બંધ થઈ ગઈ હતી એટલે પછી ડબ્બો ન ગઢડાની અંદર બંધ થઈ ગઈ હતી. પછી આ ડબ્બો મળતા નતા એટલે પછી નથી પાતા. અત્યારે અહીંયા નવા ગામની અંદર આ ચાલુ છે તો પાવર પર ચાલુ કરી દીધું. હા, એટલે તમને આ ડબ્બો આ નવા ગામમાં આરસીએમ ખુલ્યું છે એવું અમે ફોન કર્યો એટલે તમને ખબર પડી એટલે તમે આવ્યા. હા, સરસ. તો હવે પાછું ચાલુ કર્યું એમને લેવા? હા, પાછો ચાલુ. પીવે તો આમ સારું દૂધની અંદર. તો હવે તમે બધા લોકોએ અમારા કેવલભાઈને જોયા છે, આમ થોડુંક અપંગની જેમ થોડુંક હાલે છે. નંબર કેમ છે? અને જે 7 વર્ષ લગી તો આ ઢીંગલી છે, આ ભાણીબેન છે, અમારા કેવલભાઈના નાના બેન છે. આ બેન છે ને એ 1.5 વર્ષના ન થયા ને ત્યાં પગલી ભરવા માંડ્યા હતા. અને કેવલભાઈ 5 વર્ષનો થયો ને તોય અમને બધાને ટેન્શન રહેતું હતું કે ભઈલો હજી કેમ હાલતો નથી. બને એટલે લગભગ રાજકોટ ને અમદાવાદ ને બોટાદ ગઢડા કોઈ સિટી બાકી નહીં હોય ને બધે અમે ભઈલાને દવાખાને લઈ ગયા હતા. કિશોરભાઈ અને કેવલભાઈના મમ્મી છે કંચનબેન. તો આ બંને જણા જેણે જ્યાં કીધું ને ન્યાય બાળકને લઈ ગયા હતા. પણ આ પાવડર મળ્યો ને પછી તે કેવલભાઈ રહ્યા હાલવા શીખી ગયા. અને આજે 6 વર્ષ પછી, આજે એમણે 6 વર્ષ પહેલાં જ્યારે આ પાવડરનો ઉપયોગ કર્યો હતો અને કેવલભાઈ હાલવા શીખી ગયા. અને આજે એ ગઢડાની અંદર દુકાન બંધ થઈ ગઈ, એના 6 વર્ષ પૂરા થઈ ગયા. અને આજે અમારા જસદણમાં, અમારા નવા ગામમાં, જે વડોદ નવા ગામ તરીકે ઓળખાય છે, એ ગામની અંદર આરસીએમ પોતે ખુલ્યું છે. અને ત્યાં પાવડર મળ્યો એટલે એમણે લેવા આવ્યા છે. ને આ છે દિલીપભાઈ. તો જો કોઈને બાળકને કુપોષણ કે કોઈ પણ એવા લક્ષણ હોય કે જે ઘણા ટાઈમથી એનેથી નાનું ભાઈ કે બેન હોય એ હાલવા મળ્યા હોય અને કોઈ મોટું બાળક હોય ન હાલતું હોય તો તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. અને આપણે કેવલભાઈના પપ્પા હારે રૂબરૂ વાત કરી લઈએ. તો પહેલાં તારો કોન્ટેક્ટ નંબર આપી દે એટલે કોઈને જો ઘણા લોકોના એવા બાળકો અમે જોયેલા છે કે જે ઉંમર ઘણી મોટી થઈ ગઈ. એક અમારા પાડોશીમાં જ છે, મિસ્ત્રી છે અને એની ભાણી છે, એ પણ અત્યારે 9-10 વર્ષની થઈ છે ને તોય હજી હાલતી નથી. તો જો કોઈને આ પાવડરની જરૂર પડે તો કિશોરભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. 9011-4396. તો મોબાઈલ નંબર છે 9601434696. અને તોય છતાંય જો કિશોરભાઈ પોતાનો નંબર ક્યારેક વ્યસ્ત હોય અને ખેડૂત છે એટલે પોતાનો નંબર ફોન ન ઉપાડે તો આપણે દિલીપભાઈનો પણ તમને નંબર આપી. તો દિલીપભાઈ, કિશોરભાઈ કદાચ વ્યસ્ત હોય અને ફોન ન ઉપાડે તો તમે તમારો કોન્ટેક્ટ નંબર આપી દો એટલે એમનો નંબર ન આવે તો તમારા ઉપર કોઈકના ફોન આવશે. 99-88-19185 ગામ નવા ગામ. 99-88-19185. ઓકે, સરસ. તો જેને કોઈને આ પાવડર જોઈતો હોય તો આ બંને નંબર બંને ભાઈઓના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. પાછળનો નંબર છે એ દિલીપભાઈનો છે અને આગળનો નંબર છે એ કિશોરભાઈનો છે. અને જે કેવલભાઈના પપ્પા છે જેને પાવડર પીવાથી 7 વર્ષે એ ભઈલા છે એ હાલવા શીખી ગયા અમારા ભાણભાઈ. તો ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ. અને અમે આમાં જોઈનિંગ કર્યું છે. જો તમારે લોકોને કોઈને જોઈનિંગ કરવું હોય તો જે પહેલાં લોકો કહેતા હતા કે આમ ને તેમને, પણ અત્યારે જે આરસીએમ ખુલ્યું છે ને એમાં તમે ખાલી થોડોક અનુભવ કરો. અનુભવ કરીને તો જ આપણને ખબર પડે કે આરસીએમ શું છે. આરસીએમ આપણને ઘણું બધું શીખવાડે છે ને આપણું જીવનશૈલી સરળ બનાવી દે છે. ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ. હવે તમે અંદર ઉતરો ને તો ખબર પડે.